અન પાને પાને જેદી પીપારી હાલો થોડું ખોટી વધારો પણ જેદી ક્યાં જઈ એ સપાઉ રાજા એ મન ફરકાના લાગે દાદા ભૂતરાના કેદી આજ મારા બારા વાળો ભૂતળો દાદો આવ્યો હોય કદાચ શેતરિયાના પાછળની બાલિકા બેઠો હોય અને કદાચ મારા ભગવાન ભુવા બાંભણિયાના કાંડે રખતો હોય બાપ રાજા મારા ભગા ભુવા રાજા મારા ભગા ભુવા રાજા મારા ભગા ભુવા કદાચ ધરતીના ચાર શેડાની માથે આયલો જા કદાચ કોઈ આંગળી લાંબી કરે જો સોટી ન થાવ ને તો ધરતીની માથે હું શેતળિયાના પાદરનો ભગા ભુવાની કાંડે રમનાર ભૂતળો ન હોય ભાઈ એટલું નહીં બાપ એટલું નહીં બાપ કદાચ કોઈ માર માર કરતો આવતો હોય ને અને કદાચ મારો બાંભણીયો હોય તો ભલે ને કદાચ 18 વર્ષનો કોઈ સામાન્ય માનવી હોય તો ભલે કદાચ મને શેતળિયાના પાદર આમે આમ આંગળી લાંબી કરીને એમ કે જાજા મારા ભૂતળા આજ કદાચ દુશ્મન માર માર કરતો આવતો હોય મારા બારા વાળા ભૂતળાને એકવાર યાદ કરી લે અને કદાચ બંદૂકની ગોળી લાંબી કરે અને જો એમાં ફૂલડા નો વરખાવું ને તો શેતળિયાના પાદરનો બારા વાળો ભૂતળો નો તેથી મારા બારા વાળા ભૂતળા આવતા હોય ભૂતળાને યાદ કરતા હોય ભૂતળો આવે પણ કેવો બાપ કદાચ મારું બાંભણિયા પરિવાર હોય તો ભલે કદાચ કોઈ દુખિયારો માણસ મારા આંગણે આવે ને કદાચ આંખની માલિપાથી આવડું પડે જો ઈ પેલા ભોગી ન જાવ ને તો ધરતીની માથે હું મારાના જુગ જાણવાનો ભૂતળો ન હોય दर्शन करवा जाओ એટલે બધાને દર્શનનો લાવો મળી જાય આ સ્ટેજ ઉપરથી થોડી જગ્યા થઈ નીચે બેસો મારો બાપલો
એ પિયાને પેલો ભૂતળો દાદો આવ્યો હોય ભાઈ ભૂતળા દાદાને હિંચ મારતા હોય ભાઈ જગતમાં દયાળુ દેવ ભૂતળો રે જગતમાં દયાળુ દેવ ભૂતળો રે એ દેવ ભૂતળો રે કે મારા વાળો રે એ દેવ ભૂતળો રે કે મારા વાળો રે જગતમાં દયાળુ દેવ ભૂતળો રે જગતમાં દયાળુ દેવ ભૂતળો રે
લીલી નાગેર કહેવાય ભાઈ હો હા તેથી મારો બારા વાળો ભૂતળો આવ્યો તેથી શું કહે એ લીલી નાગેર નાગે લીલી ગુજરાત લીલી નાગેર નાગે લીલી ગુજરાત મોર બોલે જીલા મોર બોલે મારા ભગવાન ભુવાનો કાંડે આજ મારો દાદો ભૂતળો રમતો હોય ભાઈ કદાચ આજ કોઈનું કારણ આવે ને આ તો મારી ખોડિયારનો નવરંગો માંડવો છે ભાઈ Sinbay.
માથેમાં મારો ભૂતળો આવ્યો હોય ભાઈ, કદાચ કોઈને દુઃખ પડી જાય, દુઃખની વેળા પડી ગઈ હોય, અને કદાચ મારા બારા વાળા ભૂતળા દાદાને યાદ કર્યા હોય ને, જો કદાચ દુઃખને ભાગીને ભૂકો ન કરે ને તો ધરતીની માથે એને ભૂતળો ન કહેવાય હો ભાઈ, ભૂતળો ન કહેવાય હો ભાઈ, ભૂતળો ન કહેવાય હો ભાઈ. કદી મારો ભૂતળો આવતો હોય, કદી મારા બારા વાળા ભૂતળાને યાદ કરતો પણ કેવા એ મને લઈ જા, લઈ જા, લઈ જા. ભાવિનભાઈ મને યાદ કરાવ્યું ભાઈ, જોકે અમારો ડાક માસ્ટર છે અમારો બાપડો, એક વખત જોરદાર તાળીનો ગડગડાથી વધારે ભાવિન મોરીને ભાઈ. તેથી મારો બારા વાળો ભૂતળો આવ્યો હોય ને, તેથી ભૂતળાને યાદ કરતા પણ કેવા આ બધો મેળો છે હોય સાહેબ સુરેશ બાપુ, આ બધો મેળો છે. કાલ હવે હું મારા ઘરે તમે તમારા ઘરે, આ બધો મેળો છે, પંખીડાનો મેળો છે મારો બાપલો, કાલ ઉડી જવાનો અમરેશભાઈ. એટલે મારા બારાવાળા ભૂતડા આવે તેથી હું કે બાપ આ બધો મેળો છે ને, એટલે હો ભાઈ એક રાવણ દેવ શેનો છે મેળો, એક રાવણ દેવ શેનો છે મેળો.
આ જગતમાં ખોડિયારના સાનિધ્યની માલિક આપણે બધા ભેગા મળ્યા હોય અને જેના કોળની માલિકમાં ભૂતળો પૂજાતો હોય મારો મામલો અને કદાચ એના વડવાએ કમાયું કરી હોય ને હા કદાચ એને ગુગળના ગાંઠીએ તેલના ત્રસકે સોલંકી હા સોલંકી જેના કોળની માલિકમાં ભૂતળાને કદાચ ગુગળના ગાંઠીએ તેલના ત્રસકે જમાડ્યો હોય અને કદાચ એના વડવાએ જો વેસી નો ખાતો હોય ને હા એક વખત જો મારો ભૂતળો દેલવાના પાદરની માલમાં આકલો નો મારી જાય ને તો ધરતીની માથે એના વડવાનો પૂજેલો ભૂતળો નો કહેવાય બાબા ભૂતળો નો કહેવાય. મારા બાળાવાળા ભૂતળા દાદાને આવા નાના નાના બાળકો રમાડતા હોય ભાઈ એ દુષી એ ભૂતળા દેવ દેવનું હગું માણા માણાનું હગું છે ભાઈઓ હા કદાચ ભૂતળા સામે વાતો કરવી હોય ને તો એની ભક્તિ કરવી પડે એનો ભરોસો રાખવો પડે બાપ અને કદાચ એની સામે બાયું ચડાવો ને કદાચ ધરતીની માથે મારો ભૂતળો એમ કે કદાચ મારી સામે અભિમાન કરે ને બાયું ચડાવે અને કદાચ મારી સામે કુદ્રષ્ટિ કરે અને જો આંખોના લોશન નો ખેંચી લઉં ને તો બાળના પાદરનો ઉજળો નહોતો દાદા ભેરવડિયા હોય અને દાદા ભેરવ આવે કેવા બાપ
દેવરામા નામે દાદો ભગવાને હા રાજુબુઆ હા બોલાવો બોલાવો મારા જીનાથને બોલાવો 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 મારા ખોડાના પાડવા મારા પાપણિયાના જીનાથને બોલાવો ભૈરવને યાદ કર્યા તેથી જીનાથને યાદ કરવા છે ત્યારે સાહેબ બાપણિયાના પરિવારની માલિકા મામદો દીવ રોડ ભૂતળા તું સયારું જે દિનેણા બોલશે આજે પરમારથના કારણે કોઈ વડોદરાની માલિકા બેન બેટી દીકરીની આબરૂ લૂંટાતી હોય ને એ બેન બેટી દીકરીને બચાવવાની માલિકા જે ખપી ગયા હોય ને એના પાળિયા પૂજાય એને આચાર યાદ કરવા પડે બાપો
આપણા સ્વાર્થ માટે તો આપણે બધાએ લડી બાપ, પણ જેને બીજાની માટે પોતાની જિંદગી હોમી દીધી હોય, જેને દેહનો ત્યાગ કરી દીધો હોય બાપ, એના નામ રે, એના અમર ઇતિહાસ છે બાબો. અને તેથી મારા મામદા દાદાને યાદ કરવા ત્યારે એ અમર છે ઇતિહાસ રે દાદા, એ અમર તારા એ બાપડિયાના ગમરી દાદા અમર છે શ્રી રામ. માનવી તો એડી એડી વાતડીઓ બાપ. એટલે આપણો ભૂવો આ હાકડ વાહામાં શું કામ મારે? આ કઈ માતાજીના લેવાની વસ્તુ છે, વાહા શું કામ મારે? પણ આદિ અનાદિથી આયલું આવે છે. કદાચ આપણો ભૂવો એના વાહાની માઇલ પર ત્રણ હાકડ લે ને, પોતાનું જે પરિવાર છે ને એની માઇલ પર દુઃખ હોય ને એ વિયો જાય બાપો. હા, ત્રણ વખત પોતાના ભૂવો પોતાના વાહની માઇલ પર કોયડો મારે ને જો કારણ ભાગી ન જાય તો તું ધરતીની માથે એને માં ન કહેવાય બાપો. અને સાહેબ આ હાકડ રહી ને આને કોયડો કહેવાય. આ રહ્યો ને એ આધ્યા શક્તિનું સ્વરૂપ છે. આ છે ને એ શિવલિંગ છે. એમાં ત્રણ જ હરા હોય, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને ત્રણેય હરાની માઇલ પર 11 મકોડા હોય. 11 તેરી 33 કરોડ દેવતાનો આ કોયડાની માઇલ પર વાસ છે મારો બાપો. અને સાહેબ આવા માતાજીના ધર્મના કાર્યો થતા હોય, કદાચ મારા નામની થાંભલી રોતી હોય ને, કદાચ 24 કલાકનો માંડવો હોય ને કમલેશભાઈ, સાંભળો ભાઈ 2 મિનિટ. 24 કલાકનો માંડવો હોય ને એટલે એ 24 કલાકના માંડવામાં માતાજી નથી આવતા, આપણી બધું આ મનોરંજન છે ભાઈ. 24 કલાકનો માંડવો હોય ને, રાતનો 4-12 નો સમય થઈ ગયો, અધરી રાત બની ગયો હોય, કદાચ મેઘલી રાત જાગી ગઈ હોય, એટલે એક વખત તો માતાજીના આવવું પડે ને આવવું જ પડે બાબો. હા, એની શાન હોય. એક પલ પાર આવી જાય ને કદાચ આપણા ઘરની માઇલ પર દુઃખ હોય ને, 2 આંગોડા પડી ગયા હોય ને માથે હાથ મુકાઈ ગયો હોય ને, જો તમારા કેન્સર જેવા રોગને પાણીની જેમ પી ન થાય ને તો એને ધરતીની માથે માં ન કહેવાય બાપ. અને સાહેબ આપણા ઘરની માલપા આ બધા પરિવારની માલપા મઢે આઈટમના આપણે નિવેદ થતા હોય છે માતાજીના. કોઈ નોમ ના કરે, કોઈ આઈટમ ના કરે, કોઈ ચૈત્ર મહિનાની આઈટમ ના કરે, કોઈ નવરાત્રીની આઈટમ ના કરે. એક તાહાણીની માલપા માતાજીને જમાડે અને માતાજી એનું કામ ન કરે ને એટલે એમ કે અમાર કોળિયા ખાઈ ગઈ, તને હરામ ન થયા, અમારું કામ ન કર્યું. પણ ગાંડા એ તારી લાપસીની જમનાર નથી બાપ. એ તો આપણો એક મનનો વહેમ છે, આપણી એક મનની શ્રદ્ધા છે ને આપણો ભરોસો છે બાપ કે માતાજી જમી ગઈ. મેં હમણાં વાત ન કરી, સામું કયો તોય ભલે મેળવી કયો તોય ભલે 999 બેહાને
પોતાની જમણી દાઢની માલપા સાવી ગઈ હતી ઈ માતાજી છે બાપ. એને બ્રહ્મા વિષ્ણુ મહેશ ઓળખવાની માલપા ભૂલકાઈ ગયા. આપણે તો એક પાંભર કાળા માથાના માનવી છે બાપ. અને સાહેબ ઈ આપણા ખોડિયાની માલપા નો આવે, એનો ખાલી પવન જ આવે. ઈ અગ્નિનો ગોળો કહેવાય. ઈ આપણા શરીરની માલપા હોય ને તો શરીર એની ફાટી જાય બાપ. હા, ઘણા માણસો એના ઘરે દીકરા દીકરીનો જન્મ થાય ને એટલે હવા મહિનાની ફૂટક લાગી છે માતાજીને. આપણા ઘરે એક બગીચાની માલિકા છોડવું બધાયું એટલે આપણે એને મઢ મંદિરને તાળા મારી દે. શું કામ? કે અમારા ઘરે હવા મહિનાની ફૂટક છે, માતાજીના ધૂપ દેવાય બંધ ને બધુંય બંધ. પણ મૂર્ખા, આપણા ઘરે એક માતાજીએ છોડવો દીધો, આપણે એક દીવો કરતા હોય તો 2 દીવા કરવા જોઈએ. ભૂતક હોય 3.5 દિવસની હોય, આપણે 1.5 મહિનો હવા મહિનો માતાજીના ધૂપ દીવા બંધ કરી દઈ ભાઈ. એના દાખલા પડ્યા છે. મા જગદંબા રોજગાની માલપા વેઠણ નામનો વાંજો એની જમણી જાન સુધી મેરિયા જેવા દીકરાનો મારી વાઢાળી બુટે જન્મ કર્યો. તેથી માતાજીને બુટક નહીં લાગી હોય. ઊંચા નીચા કોટડાની માલ પર કાળિયા ભીલને હિસકાવા મારી ચામુંડા સન્મુખ આવી હતી. તેથી માતાજીને ભૂતક નહીં લાગી હોય. માતાજીને ભૂતક લાગે કેદી લાગે? નાનું આમ તો પંખીના માળા જેવું ગામ હોય અને ગામના છોકરી માલિપાથી એક 20 વર્ષનો કંધોતર આ લોક પરલોકમાં વયો જાય ને તેથી માતાજીને ભૂતક લાગે બાપ. ઈ વાતની મારી પાસે વિશ્વાસ ન હોય ને, કદાચ આપણા ગામની મહેલ પાસે એવું અચૂકતું બની ગયું હોય ને, કોઈ જુવાન જોત વિયો ગયો હોય તેથી માતાજીના ફળા સામે નજર કરજો. માતાજીના ફળા હોય ને ઈ પણ કાળા પડી ગયા હોય બાબો. આજ મારી ભગવતી જોગમાં મેળવી આવી છે બાપ. મારી ગુડા કડિયાની કાળી લાગણી મેળવીને ટપોરો કરાય નહીં.